શિવાય ઓમ નમઃ શિવાય. ચલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશે? અને આજ તો મેં વ્લોગ કેટલા વાગે સ્ટાર્ટ કર્યો છે જો તો 9:15 થયા છે. હમણાં જસ્ટ તાસી સ્કૂલે જ ગઈ છે અને અમારી પૂજા પણ થઈ ગઈ છે. તો જો અમારા ભગવાનજી આવા કંઈક છે. આજે પૂજા પણ કરી લીધી છે અમે. અને આજ તો છે વરસનો પહેલો દિવસ છે અને આ તો ન્યૂ યર છે. તો બધાને મારા તરફથી હેપી ન્યૂ યર. અને આ વર્ષ બધાનું સારું જાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે બધાનું વર્ષ આ વખતે સારું જાય એવું કંઈક છે. અને અત્યારે જો સવારનું રૂટીન કામ હાલે છે અમારું બધું. અને અત્યારે મારે જવું છે થોડુંક મંદિરે જવું છે, તો મંદિરે પણ જઈ આવું. અહીંયા શંકરનું મંદિર છે ને બાજુમાં, ત્યાં જવું છે. તો ત્યાં જઈશ તો તમારી સાથે શેર પણ કરીશ થોડું ઘણું. તો ચાલો તો હું અત્યારે જાઉં છું મંદિરે. ને જો અમારી પાછળ ટીવી પણ મેં ચાલુ કરી દીધું છે. અને જો આ અમારા ઘરના બીલીપત્ર છે. અમારા અહીં ઘરમાં બીલીપત્રનું ઝાડ છે ને એ છે. ને જો ચાલો હવે હું મંદિરે પહેલાં જઈ આવું. ત્યારે હું આવી ગઈ છું. અમારા અહીં ઘર આગળ જે શંકરનું મંદિર છે ત્યાં આવી ગઈ છું. અને તેની પૂજા પણ કરવાની મારે બાકી છે. તો ચાલો પહેલાં પૂજા કરી લઉં અને પછી તમને અહીંયા રામાપીરનું મંદિર છે તો રામાપીરના મંદિરના પણ આ દર્શન કરાવી દઈશ તમને. અને અગાઉના બ્લોગમાં તમને આ મંદિરને બધું બતાવેલું છે, પણ આજ પાછી આવી છે તો તમને આજે પણ તમારી સાથે શેર કરીશ. અહીંયા રામાપીરનું મંદિર છે. જો આ રામાપીરનું મંદિર છે અહીંયા. અહીંયા શંકરનું પણ મંદિર છે અને રામાપીરનું પણ મંદિર છે અને હનુમાન દાદાનું પણ મંદિર છે. અલગ અલગ મંદિરો પણ અહીંયા છે. અમારે ત્યાં બાજુમાં જ ઘરથી થોડેક જ દૂર છે એ મંદિર. તો આજે વેનસડે હતો તો મને એમ થયું કે ચાલો આજે મંદિરે પણ જઈ આવીએ. અને આજે નવું વર્ષ છે તો ઇવન આજથી અહીંયા મંદિરથી જ સ્ટાર્ટ કરીએ આપણે આપણું નવું વર્ષ. તો એવું છે. તો ચાલો હું પહેલાં પૂજા કરી લઉં. જો આ હનુમાન દાદાનું મંદિર છે. ચાલો અત્યારે તો હું અહીંયા જે અમારા ઘર આગળ જે શંકરનું મંદિર હતું ને રાતેશ્વર મહાદેવનું, ત્યાં હું ગઈ હતી. તો ત્યાંથી હું અત્યારે ઘરે આવી ગઈ છું. અને ઘરે આવીને જો અત્યારે મેં ચા પણ બનાવી લીધી છે. અત્યારે ચા થોડીક અહીંયા દેવાની છે તો એ માટે જો અહીંયા બધું કાઢી લીધું છે. અને થેપલાનો લોટ પણ બાંધી લીધો છે. આજે હું ગરમ ગરમ થેપલા બનાવીશ. તો થેપલા બનાવીશ અને થોડી ઘણી સેન્ડવિચ બનાવીશ. તો એ પણ બનાવીશ. અને થોડાક બાજરાના રોટલા બનાવવા છે અમારા ડોગી માટે, તો એ બનાવીશ. તો ચાલો એ પણ કરી લઉં પછી કન્ટિન્યુ કરીશ. અત્યારે તો વાગી ગયા છે 12:30 જેવું થશે, કેમ કે તાસી સ્કૂલેથી પણ આવી જશે. અને મારો નાસ્તો પણ આજ તો ક્યારનો બની ગયો છે ને અમે ફ્રી પણ આજ તો થઈ ગયા છે ક્યારના. તો ચાલો નાસ્તા બતાવું કે મેં શું બનાવ્યું જ નહીં. તો જો મેં અહીંયા સેન્ડવિચ બનાવી છે અને અહીંયા મેં થેપલા બનાવ્યા છે. આજ તો એ જ બતાવ્યું. જો આ મેં થેપલા બનાવ્યા છે અને અહીંયા અથાણું છે. એટલું બનાવ્યું છે મેં. ને જો અહીંયા મમ્મી પણ બેસી ગયા છે. આજ મમ્મી એના કંઈક હિસાબ કિતાબનું લઈને બેઠા છે. કા મમ્મી આજ તો નાસ્તો કરી લીધો છે મમ્મીએ? નાસ્તો કરી લીધો. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આવું કંઈક છે અમારી સવાર. કે મમ્મી આજ તો ન્યૂ યર છે. આજ તો વર્ષનો પહેલો દિવસ છે. જે વર્ષનો પહેલો દિવસ છે. બધાય માટે ભગવાનને પ્રાર્થના કરીશ કે બધાયને સારું વર્ષ જાય. આ વર્ષ જાય એવી મારી ભગવાન પાસે પ્રાર્થના. આ વર્ષ બધાનું સારું જાય 2025. કા મમ્મી? અને મારું ને ટ્વિંકલનું જે રીતે એ લગ્ન કરીને આવી ત્યારથી જે બોન્ડિંગ છે, જો આજે અમારું મમ્મીને આજે યાદ આવી ગઈ. બોન્ડિંગ હંમેશા જીવનમાં હંમેશા રહે એવી મારી ભગવાન પાસે પ્રાર્થના અને મારી ટ્વિંકલના આશીર્વાદ. જો આવું કંઈક છે. અત્યારે તો અમારું સવાર કંઈક આવી હાલી રહી છે. અને હું ને મમ્મી અહીંયા બેસી ગયા છે. અત્યારે હિસાબ કિતાબનું કામ કરીએ છીએ અત્યારે અમારું. અને યુટ્યુબમાં આગળ વધી રહી એવી મારી ભગવાન પાસે પ્રાર્થના. મારા નિહાલનું ને મારી ટ્વિંકલનું સારી રીતે યુટ્યુબ ચાલે. ચાલો એવા આશીર્વાદ મમ્મીએ તો આપી દીધા. જોકે મમ્મી પપ્પાના તો આશીર્વાદ હંમેશા રહેતા જ હોય બધાને છોકરાઓની હારે, પણ હાથ તો મમ્મીએ ફાઇનલી આપી દીધા. તો ચાલો આવું કંઈક છે. હમણાં તાસી પણ સ્કૂલેથી આવી જશે, પછી તેની હારે પણ
કન્ટિન્યુ કરશું અમે. પછી નાસ્તો હજી અમારો બાકી છે. આજ તો અમે નાસ્તો કંઈ કર્યો નથી કે પપ્પા ટેરવા ગયા તાશીને એટલા માટે. ચાલો અત્યારે હું પહેલાં નાસ્તો કરી લઉં કેમ કે હું નાસ્તો કરવા બેસી ગઈ છું. તો જો થેપલા ને થોડીક સબ્જી ને એક મેં મરચું લીધું છે આજ નાસ્તામાં એવું છે. તો ચાલો પેલા ફટાફટ નાસ્તો કરી લઉં. જો આજે અમારા ઘર પાસે સબ્જી વેચવા માટે આવ્યા હતા બધા. તો જો યારથી મમ્મીએ કેટલું બધું લીધું જ નહીં. એટલી બધી મેથીની ભાજી છે. આ મેથીની ભાજી એ માટે આટલી બધી લીધી કે એને સુકાવીને શું કસૂરી મેથી કરવા થાય. આ મેથી હોય ને એટલી બધી લીધી છે. એટલા ટમેટા લીધા છે. આજ તો સૂપ થાય એવું લાગે છે મને. પછી અહીંયા કોબી છે, અહીંયા ગ્રીન વટાણા છે. આ વટાણા તો બહુ અત્યારે શિયાળા છે તો ખાવાની મજા આવે એટલા માટે લઈ લીધા છે. ને આદુ છે, એટલા બધી જો મરચા છે. બેટા ઓ બાપા હજી તો તાસી પણ જો એટલા બધી લઈને આવે. એમાં શું છે દીકુ? મરચાં ને ટમેટા. ઓ માય ગોડ, શું છે મમ્મને બતાવો. જો આમાં પણ હજી ટમેટા ને મરચા ને એવું છે. પછી અહીં ધારાભાજી છે. ઓ બાપા આટલા બધી ટમેટા! ઓહો, એટલા બધી ટમેટાનું શું કરવું છે આજે? અહીંયા પણ હજી ટમેટા આટલા બધી છે. અને અહીંયા પણ છે ટમેટા. અને અહીંયા ધારાભાજી છે. જો આમાં પણ ધારાભાજી ને એવું છે. આજ તો અમારા ઘરમાં શીરો બનવાનું હોય એવું લાગે છે કે ગાજર એટલા બધી. કા મમ્મી ગાજર કા લીધા છે? જો એટલું બધું બકાલું લઈ લીધું છે આજ મમ્મીએ. ગોળમાં શીરો કરી દે, ઓલો હલવો કરશું ગાજરનો. તો ચાલો આજે ગાજરનો હલવો થાય એવું લાગે છે એ માટે લીધા. એ તાસી એટલું પડી જશો આજે. તાસી જો અમારી જો હજી આ એટલા બધી ટમેટા ને પાછું આવ્યું છે મરચાં ને એવું બધું. આ બધી સબ્જી મમ્મીએ લીધી છે. જો આજે ચાલો હવે આ બધી સબ્જી સાફ કરી અને ફ્રીજમાં રાખી દેશું. બનાવવું હોય ને ત્યારે ખાલી બનાવવા જ થાય એટલા માટે બધું સાફ કરી નાખું. તો હવે ચાલો હું ને મમ્મી હવે સાફ કરશું. પછી તાસીને નાસ્તો જે કરવો હશે એ કરાવશું. હવે તાસી નાસ્તો શું કરવું? નેલ પોલિશ કરે તાસી? હે તાસી? જો એ નેલ પોલિશ કરે છે અત્યારે. અમે આ બધી સબ્જી કરીએ સાફ, એટલે મમ્મી જ કરે છે. એટલે જો આયા આટલું બધી સબ્જી આજે લીધી જ ને અમે, બધું શાકભાજી ને એવું બધું છે. તો બધું સાફ કરીને પછી જ ફ્રીજમાં રાખીએ. એટલે બધું જો અહીં બધું પડ્યું છે. કેટલું બધું છે મમ્મી આજે આટલું બધું કા બકાલું બધું લઈ લીધું. આજે બાપાને વેલું ઘરે જાવું તું આટલું બધું બકાલ લઈ લીધું છે. ટમેટા આટલા બધી હતા. પછી 5 કિલો ટમેટા હતા આજે. 5 કિલો ઉપર હતા ટમેટા. હા ટમેટા હતા અને મરચા અને કોથળી એમને ભરી. જો ઈ પણ એટલા બધી છે મરચા. એટલા બધી શું કરશું આપણે? તો બધું ઈ કે હું 250 રૂપિયામાં આપી દઈશ કે એટલે બકાલું બધું લઈ લીધું છે કા? 250 રૂપિયા મૂકો. પછી મેં એને 350 રૂપિયા દીધા કેમ કે આપણે અહીંથી લઈ આવતા હોય આપણે ખબર હોય ને. હા એટલે મેં એને 350. જો કેટલું બધું પણ બકાલું છે. ફ્રીજમાં એટલું છે, આમાં પણ એટલું બધું અહીંયા પડ્યું છે. લાજ મમ્મીએ જો ડીમો રાખી. 200 રૂપિયામાં એક હું તમને આપી દઉં ચા. ઓકે. પછી મેં 350 રૂપિયા દીધા એને કેમ કે આપણે હિસાબ કરીએ ઉપર થતા હતા એટલા માટે. હા 350 રૂપિયા એટલે આપી દીધા મેં એને. તો આજ તો આપણા ઘરમાં ઓલો સબ્જીની દુકાન જ આવી ગઈ છે. આજે આપણે મમ્મીએ સબ્જીની દુકાન લઈ લીધી ચાખી. આ બધી સુકાવી દઈએ તો ચાલે એમ. તો જો એટલું બધું છે. નજી તો ફ્રીજમાં એટલું છે જો તમને બતાવું. મેં કીધું મેથીની ભાજી હોય તો આપી દેજે. અત્યારે આવે મેથીની ભાજી આ કામ લાગે તો સુકાવી દઈશ ને ધોઈ. જો આ બધું અત્યારે સાફ કરીને રાખી દે. આ તો સુકાવવા માટે ભાજી તો લીધી જ. કે ઓલી કસૂરી મેથી આ નહીં થાય ને કા મમ્મી? કસૂરી મેથી બનાવવા માટે મેથી આવે આમાં. કસૂરી મેથી બનાવવા માટે આ ટોપી લીધી છે. મેથીમાં પણ 2 જાતની હોય. હા એક સુકાવવા માટેની હોય. પણ તો જો કેટલી બધી લીધી છે આજે અમે. અને લાંબા પાનની આવે ને જો આ ગોળ પાન છે. જો આ પાનની છે. આ છે ને ગોળ પાન છે જો આવા. તો 2 જાતની મેથી આવતી. આપણે આ બધું કપૂરિયાને બને ને તો એમાંય કામ લાગે આ મેથી. આ છે ને ગોળ પાન હોય, એક થોડાક લાંબા પાન હોય એમાં. તો ઈ નીકળતા આ સરસ સુકાવવા માટે. આની કસૂરી મેથી અમે બનાવશું કેમ તમને કસૂરી મેથી જોતી હોય જાજી એટલા માટે. હવે વટાણા ને એ બધું સાફ કરશું પછી. અમારા ફ્રીજમાં કેટલું બધું બકાલું છે. આટલા બધી ટમેટા અને કોબી ને એટલે આજે તો દુકાન જ આવી ગઈ છે ઘરમાં.
જો એટલું બધું આમાંય છે, પેલા ગાજર પણ આમાં છે ને જો એટલું બધું બકાલું છે પાછું. અરજી તો મમ્મી સાફ કરે છે. તો જો આવું કંઈક છે અત્યારે તો. ને હવે થોડીક વાર સૂઈ જાય ને પછી બપોરે ઉઠીને કન્ટિન્યુ કરશું. અત્યારે તો સાંજના વાગી ગયા છે 7 અને હું કિચનમાં આવી ગઈ છું અત્યારે તો. અને અત્યારે ઓલમોસ્ટ મારી થોડી ઘણી રસોઈ બની ગઈ છે. જો અત્યારે હજી ખાલી રોટલી જ બાકી છે અને અહીંયા મારું કુકર પણ નહીં થાય છે અત્યારે. એટલે એવું કંઈક છે ને અત્યારે જો હું શું બનાવવાની, આ તો વિન્ટર સ્પેશિયલ ટોમેટો સૂપ બનાવવાની છું હું. તો વિન્ટરમાં પીવાય ને એવું સૂપ બનાવવાનું છું. હાલ મેં રેડી કરીને રાખ્યું છે, બાફી લીધું છે અને એને રેડી કરી લીધું છે ને અહીંયા રસોઈ પણ બની ગઈ છે. પણ હજી એનો વઘાર બઘાર બાકી છે, એ બધું ફાઇનલ કરીશ ને ત્યાં તમને બતાવીશ, તમારી સાથે શેર કરીશ. ને જો તાસીને મમ્મી જો અહીંયા રમે છે. જો નાની બેબીનું રમે છે તાશી. જો કેવું કરે છે. જો નાની બેબીને દૂધ ને એવું બધું, પાણી ને એવું બધું પીવડાવે છે એના ગ્લાસથી. રમકડાના હોય ને એનાથી. કા મમ્મી? જો એને એવું બધું રમવું બહુ ગમે છે. ચાલો અત્યારે આવું કંઈક ચાલી રહ્યું છે ને પછી બની જશે બધી રસોઈ ત્યારે હું તમારી શેર કરીશ. તો ચાલો અત્યારે પહેલાં જવાબ રોટલી કરી લઉં ને પછી કન્ટિન્યુ કરીશ. તો અમારું જમવાનું બની ગયું છે અને સૂપાઈ બની ગયો છે. ચાલો તમે સૂપાઈ બતાવી દઉં ને આજનું જમવાનું પણ બતાવી દઉં. જો આજ મેં રોટી બનાવી છે, રાઈસ બનાવ્યું છે અને ચણાનો દાળની સબ્જી બનાવી અને આ કારેલાની સબ્જી છે અને આ દાળ છે અને આ વિન્ટરનું સ્પેશિયલ ટોમેટો સૂપ છે. જો એટલું મેં બનાવ્યું જમવાનામાં છે. ને જો ટાસી, જો ટાસી શું કરે? ટાસી તું શું કરે છે? તને જમી લઉં છું? જો તો એ તો જો આ છોકરીનું કેમ કરવું. सूप कैसा लगा कमेंट में बताना. ओके, कमेंट में बताना तासी ऐसा कह रही है. એવું કહે છે કે કમેન્ટ ये अच्छा लगा क्या, ये कमेंट में बताना. ओके चलो अभी खाना खाना है. हाँ खाना हाँ करना. ચાલો અભી તો હવે અત્યારે તો અમે પણ જમવા બેસી જાય ને તાસીને પણ જમાડી દઈએ પહેલાં, કેમ કે તાસીને પણ જમવું છે અત્યારે. તો ઓલમોસ્ટ 7:45 તો થઈ જ ગયા છે. તો થોડીક વારમાં અમે પણ જમી લઈએ. તો ચાલો પછી. તાસી કાનમાં તેલ નાખે છે ને કાન દુખે ને તો લસણવાળું તેલ નાખ્યું છે. વાવ, કાન તાસી બીજા કાનમાં મને તેલ લાગે છે, એક કાનમાંથી બીજા કાનમાં પણ તેલ નાખવું છે. જો તાસી જોયું છે ટીવી નાચ્યા. ચાલો હવે અમે જાય છે, હવે સૂઈ જાય છે કેમ કે ટાઈમ થઈ ગયો છે અત્યારે અમારે સુવાનો. તો આજ માટે આટલું જ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.